નમસ્કાર મિત્રો, હાલમાં જે અત્યારે ટોપ ઓફ ધ ટાઉન ચાલી રહ્યું છે તે એ છે કે જૂનાગઢની સમસ્યા મહાનગરપાલિકા જે આપણને અવળો દરજ્જો મળ્યો છે મહાનગરપાલિકા કમિશનરનો, છતાં પણ જૂનાગઢની આમ જનતાને પાણી, લાઇટ, ગટર અને રોડ આની સુવિધા છે નથી. અત્યારે લોકો જૂનાગઢના વહીવટદારથી ત્રાહી મામ છે અને રોજ તમે છાપું ખોલો એટલે જોવા મળે કે જૂનાગઢમાં તમામ રોડ બંધ, જૂનાગઢમાં પાણી ગટરો ઓવરફ્લો, પાણી ભરાઈ ગયું છે. અને ગમે ત્યાં તમારા જે નીચેના માણસો છે વર્ગ 4ના તે આવીને કામ કરી જાય છે. પાડોશીઓને આવવા જવામાં તકલીફ થાય, ગાડી કાઢવામાં તકલીફ થાય, હાલવા ચાલવામાં તકલીફ થાય, એને કાંઈ જોવાનું નથી. પાણી આવ્યું, ઓલા ખાડા ઊંચા કર્યા, એમાંથી ગારો કાઢ્યો અને ગારો ઉપર ઢગલા કરી અને નીકળી જાય છે. અને દરેક વોર્ડમાં મારી મુલાકાત મેં જોઈ અને દરેક વોર્ડની આ સમસ્યા છે. પરંતુ હાલમાં હું જે વોર્ડમાં ચૂંટણી લડેલી છું એટલે કે વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 14. હવે જે વોર્ડ નંબર 10 અને 14માં કોઈ પણ જે રહે છે તેને કાંઈ સમસ્યા હોય તો અવશ્ય મારી મુલાકાત કરે. હું તમારી વાત લખી અને હું કમિશનર સાહેબ સુધી પહોંચાડીશ, તમને લખી દઈશ. મારી ઓફિસ કાળવા ચોકમાં છે, સુપર ડિલક્સમાં પહેલા માળે, ધર્મિષ્ઠા જોશી એડવોકેટ. અને હું જ્યારે ચૂંટણી લડેલી હોઉં ત્યારે આ ચૂંટણીમાં તમોને ભલે મને મત આપ્યા એનો તમારો આભાર. અને મારું કહેવું એમ છે કે જ્યારે હું તમારી આગળથી મત લેવા આવેલી અને તમે મને ખોબલે મત આપ્યા એટલે મારે તમારું કામ હંમેશા કરવું જોઈએ. કારણ કે અમારી નૈતિક ફરજ છે. અને એના માટે હું આજે તમને કહેવા માગું છું કે વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 14માં કોઈ પણ માણસને કાંઈ કામ હોય આમ જનતાને તો અવશ્ય મારી મુલાકાત લે. હું જૂનાગઢ મહાનગરપાલિકાના કે કોઈ પણ સરકારી ઓફિસના કામ કરવા માટે તમારા માટે હું કાઢવામાં મારી ઓફિસ છે અને રેગ્યુલર હું તમને મારી ઓફિસે મળી શકું અને તમને ગમે ત્યારે કાંઈ જરૂરિયાત હોય તો હું તમને મદદ કરી શકું. માત્ર હું ખાવા પીવાનું ખવડાવી અને તમારા મત લેવા એવો મારો આશય નથી. કારણ કે જ્યારે જરૂર પડે ત્યારે તો કાયદા કાનૂન અને ઓફિસની જરૂરિયાત હોય તમે મને મળી શકવા જોઈએ અને તમે મને કામ કરી શકવા જોઈએ. એના માટે હું તમારા માટે 24 કલાક છું જ. અને તમે ગમે ત્યારે તમારે વોર્ડ નંબર 10 અને 14માં કામ હોય તો અવશ્ય મને કહેજો. હવે આવીએ એ ટોપિક ઉપર કે 2 દિવસ પહેલાં એટલે કે જ્યારે 2 મહિના પહેલાં સુરક્ષા દિવાલ કરી ગયા મહાનગરપાલિકા કમિશનર ઉપરથી જે હોનારત આવી હતી એનો જે દિવાલ તૂટી ગઈ હતી તેમાં સુરક્ષા દિવાલ કરી ગયા પછી બે બાજુ 30 ફૂટ તમારા કોન્ટ્રાક્ટરે રોડ ખોદી નાખ્યો. હવે એ રોડ ખોદી નાખ્યો એટલે ત્યાંના રહીશોએ આવવા જવાનું બંધ થઈ ગયું. એટલે એમાં માટી ભરી રહીશોએ પોતાના ખર્ચે અને લેવલ કર્યું અને રિહર્સલ રહેવા માંડ્યા. પરંતુ પાછા કાલે તમારા વર્ગ 4ના કર્મચારીઓ આવી, કારણ કે તમારો રોડ લેવલ નથી થયો. કારણ કે તમારા એન્જિનિયરો જે છે એ પાણીના જે નિકાસ માટે અને જે રોડના જે રેગ્યુલર પાણીનો નિકાસ થાય તેના માટે અંડરગ્રાઉન્ડ ગટર અને ભૂંગરા કરવા જોઈએ, જે આ કામમાં કરેલા નથી. એટલે આ કોન્ટ્રાક્ટરને જે તમે કામ આપ્યું છે તે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ. તેને કોન્ટ્રાક્ટરના લિસ્ટમાંથી પણ તેને રદ કરવા જોઈએ. કારણ કે ડોમડિયાવાડી પાસે વિનસ એપાર્ટમેન્ટ પાસે જે આ કોન્ટ્રાક્ટર કામ કરી ગયા છે તેને 30 ફૂટ રોડ ખોદી નાખ્યો છે. અને એ પણ હું વિડીયો નાખું છું તમને કે એને કેટલો ઊંચો ટેકરો કરી દીધો છે કે તેનાથી લોકોની ગાડીને અવર જવરને નુકસાન થાય ને લોકો તેમાં આખો દી ત્રાહીમામ છે. અને લોકો એટલા ત્રાહીમામ છે કે આમાં આ મહાનગરપાલિકાના ત્રાસથી એના કર્મચારી, એના કોન્ટ્રાક્ટરો જે કામ કરી જાય છે એને સીધું કામ કરાવવાની જવાબદારી કોની છે? મહાનગરપાલિકાના કર્મચારીની છે. પણ એ તો કોઈ જોવા પણ નથી આવતું કે જનતા શું કરે છે. તો જનતાને શું પ્રશ્નો છે, જનતાને શું થાય છે તેવું જોવા માટે અત્યારે કોઈ પાસે ટાઈમ નથી.
પરંતુ આપણા વોર્ડમાં 10માં કોઈને કાંઈ જરૂરિયાત હોય તો મને કહેજો, હું હંમેશા જોવા જાઉં છું, જેને જરૂરિયાત હોય એનું કામ કરી દઉં છું. તેમજ હાલમાં 14 નંબરમાં પણ કાંઈ જરૂરી આ જે અત્યારે મારી પાસે પ્રશ્ન આવ્યો છે રોડ તોડી નાખવાનો, એ વોર્ડ નંબર 14નો પ્રશ્ન છે અને એમાં 30 ફૂટ ઊંડું રોડ તોડી નાખ્યો છે. હવે એ રોડ બનાવવા માટે બધાય આ વોર્ડના 14 નંબરના નગરપાલિકા કમિશનર સાહેબની ઓફિસે લેખિત રૂબરૂ લઈને ગયા. સાહેબ મળેલા અને કમિશનર સાહેબે કીધું કે કાલે હું જોવડાવી લઈશ, પરંતુ હજી જોવડાવવાની બદલે કાલે એના આ વર્ગ 4ના માણસો આવી અને અહીંયા પાણીના નિકાસ માટે 15-15, 20-20 ફૂટ અંદર ખોદી ગયા. એટલે કોઈ પણ માણસને આવવા જવાનું બંધ થાય, એની ગાડીઓ કાઢવાનું બંધ થાય. હવે આ લોકો જનતા પાસે તો કાંઈ સરકારી ગાડીઓ છે નહીં કે એ બચારા સરકારી ગાડીમાં આમ હેન્ડલ પકડીને બેસી જશે. એટલે તમારે આ બધું વિચારવાનું છે જનતાનું. આ લોકો પાસે સરકારી ગાડી હોય તો સરકારી ડ્રાઈવર આવે અને હું ચૂંટાયેલી હોઉં તો મારો સરકારી ડ્રાઈવર આવે અને હું આમ બેસી જાઉં અને પછી આમાં મૂંચવાત કરતો રહું. પરંતુ આ જનતા છે અને જનતાના પ્રશ્નો મારી પાસે આવે છે એટલે હું આપ સાહેબ પાસે રજૂઆત કરું છું. વોર્ડ નંબર 14ના બધાય માણસો ત્યાં ગયેલા. વોર્ડ નંબર 10માં પણ ઘણી બધી સમસ્યાઓ છે, તેના પણ બધા માણસો મારી પાસે લખાવા આવે જ છે ને હું લખી દઉં છું. પરંતુ હાલમાં પ્રાથમિક સ્ટેજે વોર્ડ નંબર 14ના આ જે દોમડિયાવાડી પાસે વિનસ એપાર માટેની જનતા છે, તેની આજુબાજુની સોસાયટીની એવી માગણી છે કે અહીંયા ફૂલ પાણી ભરાઈ જાય છે. આ તમે જે ખાડા કર્યા છે હાલમાં તમારા જે વર્ગ 4ના માણસોએ આવીને પાણી કાઢવા માટે, તો એ લેવલનો રોડ બનાવવો. રોડ ન બને તો અત્યારે લેવલનું ઊંચા ભૂંગરા નાખી અને એ કામ કરી દેવું, જેથી જનતાને આ પરેશાન ન થવું પડે અને જનતાને કાયમી માટે હું મદદ કરતી તમારી આપની ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી. કારણ કે જ્યારે કાંઈ પ્રશ્ન બને ત્યારે તો જનતા વચ્ચે જે જનતાનું હિત કરે છે, કાયદા સાથે જોડાયેલા છે, એ માણસ કામ આવે છે. માત્ર ને માત્ર હું આમ કરું અને ગાડીમાં ફરું એનાથી કાંઈ નથી થવાનું. એટલે જૂનાગઢની જનતાને કાંઈ પણ કામ હોય વોર્ડ નંબર 10માં, વોર્ડ નંબર 14માં તો મારી કોન્ટેક્ટ કરવો. મારી કાળવા ચોકમાં ઓફિસ છે અને કમિશનર સાહેબને ફરીને પાછી અરજ છે